હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં બધાને જય માતાજી. તો આજે રવિવાર છે અને રવિવારને બધાના જય માતાજી કહું છું, જય બહુચરમાં. અને આજે શુભમ આવી જવાનો છે, તો ચલો શુભમ આવશે એ સાંજે તે આવવાનો છે. શુભમ છે તે આવી ગયો છે ને આખો કાળો કાળો મેસ થઈ ગયો છે દીવમાં રખડી રખડીને. કેટલો કાળો થઈ ગયો શુભમ તું તો. કઈ કાળો નથી ગયો. થાકી ગયો? થોડોક. મજા આવી? બહુ જ. એવું છે એમ ને. સરસ. લે શું લાવ્યો મારા માટે? એ કશું મળતું જ નહોતું. હારો હારો. સાચું. અમે જે જગ્યાએ હતા ને એ જગ્યાએ કશું મળતું જ નહોતું, ખાલી ચડ્ડા જ મળતા હતા. બરાબર. હવે એમાં શું લાવવાનું, ચડ્ડા જ કેટલા પડે છે. બરાબર. એટલે ચારા માટે નહીં, મારા માટે શું લાવ્યો એમ કહું છું. એટલે યાર મળતું જ નહોતું જ્યાં. અમે પછી ગયા નતા, અમે રિસોર્ટમાં જ હતા, સ્વિમિંગ પુલમાં રમતા હતા ને એવું બધું. બરાબર, એવું છે એમ ને. બહુ બહાર ગયા જ નહોતા. બરાબર. હવે તો શુભમ બ્લોગ બનાવશે, બરાબર ને? આજે થોડો થાકી ગયો છું. બરાબર, એવું છે એમ ને. સારું સારું. શુભમ હવે આવી ગયો છે, તમે લોકોએ જોયું અને બહુ જ બ્લેક થઈ ગયો છે, કેમ કે દીવમાં તડકો તો બહુ હોય છે, એટલે તડકાના લીધે તે બ્લેક થઈ ગયો છે અને નાના વગર સહેજ પણ ગમતું નહોતું મને. પણ ચલો હવે આવી ગયો છે એટલે હવે હું ખુશ થઈ ગઈ છું. શુભમ છે ને આઈને તરત જ મોબાઈલમાં ચડવા લાગ્યો છે અને તરત જ પેપ્સી પણ પીવા લાગ્યો છે. કીધું એટલે મોબાઈલ સાઈડમાં મૂકી દીધો છે. હવે શું હવે તને પહેલા પૂછ્યું ના પાડી, એમ તો મને પી મેં વાંધો હું પી છું. આવું છે બધું. 2 દિવસમાં ફરીમાં ચેન્જ થઈ ગયો. લોકોએ જોયું ને શુભમ એકલા પેપ્સી પીવે છે. મને કીધું હતું પણ મને પેપ્સી ભાવતી નથી, કેમ કે આજે સવારે જ અમે પેપ્સી પીધી હતી, એટલે અત્યારે પેપ્સી પીવાની ઈચ્છા નથી. અને આવીને તરત હવે શુભમ ફ્રેશ થવા ગયો છે, એટલે હવે તે આવે પછી હવે એ બ્લોગિંગ કરશે. હવે તો હું આવી ગયો છું, ગયો તો 2 દિવસમાંથી એક ટ્રીપ માટે, તો ટ્રીપમાંથી હું આવી ગયો છું પાછો ઘરે. અને જોઈ શકો છો વાળ ઘણા બધા વધી ગયા છે અને સ્કિન પણ થોડી ડાર્ક થઈ ગઈ છે. કશું વાંધો નહીં, તો થઈ જશે, એમાં કંઈ નવાઈ નથી. તો થોડોક થાક પણ લાગ્યો છે. તો જલ્દીથી હું ફ્રેશ થઈ ગયો છું અને ફ્રેશ થઈને હવે પૂજાની એવી ઈચ્છા છે કે મારે થોડુંક બહાર જવું છે, તો મને હવે લઈ જઈશ બહાર, લઈ જવી પડશે. શું કરીએ હવે. તો હું પૂજા હવે જઈશું ઘડી બહાર. તો ચલો આપણે ત્યાં સુધીમાં મમ્મીની મુલાકાત લઈ લઈએ. શું મમ્મી? હા બોલ બેટા. શું કરેશ? જો રાધા કૃષ્ણ જોઉં છું ટીવીમાં. તને ગમતો તું નહોતો તો? જરાય ગમતું. હાર્દિક આવ્યો જ નથી, શું કરે? ના તું આમ ગયો ને આમ ગયો. અચ્છા, એની ઓફિસ ચાલુ હતી? કામ હતું યાર. એવું હતું એમ? શું કરસ અત્યારે તું? અત્યારે ટીવી જોતી બેટા. ટીવી જોવેશ? ગરમી કેવી છે? જોરદાર. ગરમી તો ત્યાંય જોરદાર હતી હો. તો બહુ અંધારો વરસાદ. વરસાદ આવ્યો? ના આવ્યો નથી પણ અંધારો હતો. બહુ અંધારો હતો એમ? ગરમીને લીધે મને લાગે વરસાદ આવશે. શું કેવું તારું? એવું એમ ને? બસ શાંતિ ચાલે છે. થાક તો લાગ્યો છે હારો જોરદાર. બહુ મજા આવી. એવું એમ ને? મેં જોયો તો તમે લોકો મારા બેટા હું નતો ત્યાં ગુલ્ફી ખાતા હતા, મેંગો ડોલી, હે ને? તમે લોકો જલસા કર્યા જ છે હો, હે ને? એવું હાર્દિકની નહીં? હાર્દિકની આવતી હતી પણ એ તો એક આમ ગયો ને એક આમ ગયો, અમે 3 જણા ગયા. ટાઈમ વયો ગયા નહીં? સાચી વાત. સારું સારું, ચલ. તબિયત પાણી સારા છે ને? રેડી? તારો ફોન કેમ વાગ્યો નહીં આજે? બધા આવી ગયા? ટાઈમ બધાને આપી દીધો શકશું પૂરું? અત્યારે શું જોશ તું? રાધા કૃષ્ણ રામાયણ જોતી હતી ને તું તો? પૂરી કરી. પૂરી થઈ ગઈ? શું વાત છે. રાધા કૃષ્ણ ચાલુ કર્યું. તો કેમ કે વિચારે શું થયું ટીવીમાં? એમાં લોચા પડી ગયા, એ નહીં આવ્યો, મારે ચેક કરવું. શું થયું? એ નહીં આવ્યો. એટલે તું જોતી હતી એ નથી? ના, પેલા આવી ગયેલું આવ્યું. પેલાનો પાછું આવ્યું એમ? તો આ તો બહુ મોટા લોચા છે. એવું? પપ્પા ક્યાં ગયા મમ્મી? હા, એ વાત સાચી વાર, બહુ ગરમી લાગે છે. તું તો નાનો કુલર જ વાપરતી લાગે છે, હે ને? આનો સરસ પવન આવે નહીં? પછી મોટું રાખે જલસા છે ને ખરેખર. હા હાલ.
માતાજી દયા બેટા. માતાજી દયા. સારું, ચલો જય માતાજી. જય માતાજી. તો તમે લોકોએ જોયું કે એક લોચા પડી ગયા છે. મમ્મી જે જોતી હતી એના પછીનો જે એપિસોડ આવે તે એપિસોડ નથી, કંઈક બીજું આવી ગયું છે. સારું, અહીંયા કંઈક કારું કારું થઈ ગયું લાગે. સારું વધારે નવાઈ ગયું લાગે મારે, એટલે એવું થાય છે. થોડો કારો પડ્યો યાર ખરેખર. ચલો હવે જઈએ પૂજા પાસે. શું કરીએ હવે? હું જાઉં છું પૂજા પાસે. પૂજા, બોલ. શું કરેશ? કશું નહીં, બહાર જવાનું છે એટલે તૈયાર થઉં છું. કેમ તૈયાર થાયશ? કોરું છું એમ ખાલી. કેમ તૈયાર થાયશ તું? ક્યાં બહાર જાયશ તું? ખાલી માં. ક્યાં એકલી તું એકલી મને લઈ જાયશ? જાય છે ને તું બહુ. કોને કીધું આવું? તું મને દુબઈ લઈ જાય. મેં ક્યારે કીધું? દુબઈ? હા. હું તો સુઈ જાઉં છું હવે. શું બધા ગમતું હતું તને મારા વગર? સાચું સાચું કહેવાનો, 1% સાચું કહેવાનું, ખોટું ને બોલે. સાચું બોલ, હા કે ના? નતો ના રે ના. નતો ગમતો? જવા દઉં છું. આ તો મારે થોડુંક શેડ્યુલ હતું એટલે મેં વાંધો ના પણ દીકુ થેન્ક યુ. દીકુ તમે જવા દીધો ને ખરે. ના પણ દીકુ થેન્ક યુ. બહુ મજા આવી યાર ખરેખર. માઇન્ડ ફ્રેશ થઈ ગયું. સારું થયું. વાંધો નહીં. હું તો ઓલવેઝ આખું વર્ષ તારી જોડે છું ને, ખાલી 2 દિવસ જ ગયો હતો બકા. થેન્ક યુ બકા, મને મજા આવી ખરેખર. રિયલી બહુ મજા આવી. વાંધો નહીં, ફરી લીધું ને યાર. ફરી નહીં, અમે એક જ જગ્યા હતા, બીજી કોઈ જગ્યાએ ગયા નતા. સારું અમે વહેલા પહોંચી ગયા ને હજી પહોંચ્યા ને આ બીજો રસ્તો હતો બરાબર. ને હજી 8 વાગે, પણ આ સરસ રસ્તો હતો એટલે વહેલા પહોંચી ગયા. તને શું લાગ્યું કેટલા વાગે આવ્યા? તને એવું જ હતું ને 8-9 વાગશે? ના એવું એટલે મને કહી દીધું 6-7 વાગે આવી જઈશ. 6-7 વાગે? તે શું કર્યું 2 દાડા? ગણતરી કરી દીધી હતી તેમ. પેલા દિવસે 4 વાગે નીકળ્યો તો તું 12 વાગે પહોંચ્યો. 4 વાગે? તો હા, મેં 8 12 કલાકની ગણતરી કરી હતી. તે મને 10 વાગે નીકળવાનું છે એટલે મેં 8 કલાક પ્રમાણે ગણતરી કરી હોશિયાર. તું રાહ જોઈને જ બેઠી હતી ને હમણાં આવશે શુભમ, હે ને? સાચું બોલ, સાચું બોલ. એવું જ હોય ને. હોશિયાર. ચલો આપણે જઈએ બહાર. ચલો જઈએ, ચલો. હા, જવું છે ખરેખર? જવાનું જ હોય ને. થોડો થાક લાગ્યો તો મને. સાચું? ભલે લાગ્યો હોય તો લાગ્યો. કાલે કહેતો હતો કે ફૂટબોલ એટલો બધો રમવું છે કે મારે રમવું છે, હજી રમવું છે. હવે પણ ખરેખર બહુ ફૂટબોલ રમ્યો ને એટલે જ થાક લાગ્યો. શું પૂછે કે આમ જોશમાં રમાઈ જાય પછી ખબર પડે સારું બહુ દુખે. સારું મને નહીં, બધાને દુખાવો થઈ ગયો છે. પણ કાલે રજા. ના રજા નહીં પડે, કાલે જોવું પડશે કમ્પલસરી. તો વાંધો નહીં. સારું, ચલો સારું, ચલો જઈએ. હા. ઓકે. અમે લોકો અત્યારે આવ્યા છીએ મણિનગર અને શુભમને મને એટલું બધું ચાલ્યા છે. તો અમે લોકો ગયા હતા મણિનગર અને મણિનગરથી હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. આજે અમને બહુ મજા આવી. થાક શુભમ બહુ થાકી ગયો હતો એટલે અમે થોડીક વાર કર્યા, થોડું ખાધું ને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. અમે આવી ગયા છીએ પાછા ઘરે અને અમે પપ્પા માટે કંઈક લાવ્યા છીએ તો અમે ફોન આપીશું. પૂજા થાકી ગઈ બધું? ના હું થાકી ગયો. થાકી ગઈ. અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને મને બહુ જ થાક લાગ્યો છે. આજે ઓલરેડી ટ્રાવેલિંગ કરીને આવ્યો છું અને પછી અમે લોકો ગયા હતા બહાર થોડુંક રિફ્રેશમેન્ટ માટે. તો હું હવે સૂઈ જવાનો છું અને પૂજા હજી જાગશે, થોડુંક એન્ટરટેનમેન્ટ કરશે, રીલ્સ જોશે. તો મને તો બહુ જ થાક લાગ્યો છે અને મને ઊંઘ પણ બહુ આવે છે. તો આજનો વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય બહુચર.